ગુજરાત રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાંથી ફરી એક વખત માદક પદાર્થ ઝડપાયું છે। પૂર્વ કચ્છ એસઓજી પોલીસે અંજારના મેઘપર બોરીચ વિસ્તારમાં રહેતા એક પતિ પત્નીને 1 કરોડ 12 લાખના માદક પદાર્થ હેરોઇન અને અફીણના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। તેમની સાથે સંડોવાયેલા અન્ય એક આરોપીને પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપાયેલા માદક પદાર્થના જથ્થામાંથી સેમ્પલ વધુ તપાસણી અર્થે એસઓજી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે। પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા જિલ્લામાં કેફી અને માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સૂચના આધારે એસઓજી ટીમને મળેલી બાતમી હકીકત આધારે અંજાર વિસ્તારમાં આવેલ પુરુષોત્તમનગર મેઘરપર ખાતે રહેતા જગદીશ ગંગાવિશન બિનોઈ તથા તેની પત્ની વિજયરાજે પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઇન તથા પીળા ક્રીમ કલરનો હેરોઇન તથા કાળો કથ્થાઈ કલરનો ઘટ્ટ પ્રવાહી અફીણનો રસ રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરતા હોય, જેથી તેના રહેણાંકના મકાનમાં રેડ કરી તપાસ કરતા કુલ 1 કરોડ 12,20,809નો મુદ્દામાલ મળી આવ્યો છે। આરોપીઓ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। આ કેસમાં એક આરોપીને પકડવાનો બાકી છે, તેમજ આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે। પૂર્વ કચ્છમાંથી હેરોઇન અને અફીણ સાથે દંપતીને ઝડપી લેવામાં આવ્યા છે। જે નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે, એના અંતર્ગત પૂર્વ કચ્છ એસઓજી દ્વારા મેઘપર બોરીચી અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હેરોઇનનો જથ્થો પકડવામાં આવ્યો છે, જેમાં એસઓજી દ્વારા લગભગ 225 ગ્રામ જેટલું હેરોઇન જે છે, જેની કિંમત ઓવરઓલ મળાવીને બધું મુદ્દામાલ સાથે 1 કરોડ 12 લાખ જેટલું જે છે હેરોઇનનો જથ્થો પકડવામાં આવ્યો છે। અને એમાં ટોટલ 3 લોકો આરોપી છે, જેમાં એક દંપતીને પકડી પાડવામાં આવ્યો છે, જેમનું નામ છે જગદીશ ગંગાવિશન વિશ્નોઈ અને વિજય રાજે વાઇફ ઓફ જગદીશ વિશ્નોઈ। એ બંને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા અંજાર વિસ્તારમાં રહેતા હતા, અને એની સાથે સાથે જ્યાંથી માલ લાવ્યો હતો એ ત્યાં રાજસ્થાનના સાંચોર તાલુકામાંથી એ હેરોઇનનો જે માલ લઈને આવ્યા હતા, તો જ્યાંથી માલ આવ્યો હતો એમાં એક સંજય વિશ્નોઈ છે, એમને પણ જે છે આરોપી બનાવવામાં આવ્યો છે। ટોટલ આ કેસમાં જે એનડીપીએસનો ગુનો જે દાખલ થયો છે, જેમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે, એમાં 3 આરોપી છે। પોલીસ દ્વારા જે છે આ તપાસ જે છે ચલાવવામાં આવી રહી છે, જેમાં એ બંને આરોપી જે પકડી પાડવામાં આવ્યા છે એ લોકોની 4 દિવસની રિમાન્ડ મેળવવામાં આવી છે, અને કયા આધારે કઈ રીતે ક્યારથી બધી વિગતોની જે તપાસ પોલીસ દ્વારા અત્યારે ચલાવવામાં આવી રહી છે।